મારા અનુભવની વાત કહું, વૈષ્ણવના મનમાં એક ભાવ ભરી દીધો છે કે મહારાજ દેખાયા નહીં કે રૂપિયા ભેટ ધર. એ ભાવ એટલો રૂઢ થઈ ગયો છે કે મહારાજ દેખાયા ને વૈષ્ણવ ગજવામાં હાથ નાખતા હોય છે. 5ની નોટ, 10ની નોટ. ભાવ રૂઢ થઈ ગયો છે. પછી પાછા ક્યાંય મૂકી દે ભેટ. અમે છીએ જતા હોઈએ તો ત્યાં ભેટ ધરી જાય, રેલવે સ્ટેશન ઉપર ઉભા હોઈએ તો ત્યાં ભેટ ધરી જાય. દેખાયા કેમ મહારાજ? એક ભાવ ભરાઈ ગયો છે વૈષ્ણવના હૃદયમાં કે દેખાયો નહીં મહારાજ કે ધર ભેટ. હવે આપણે કહીએ કે ભાઈ આવી રીતે ભેટ ન ધરાય, પણ ભાવ ભરાઈ ગયો છે તો ભરાઈ ગયો. કેમ કે વડીલો એને જોયા છે એમ કરતા. વડીલો કઈ રીતે કરતા હતા, શું કરતા હતા, એ તો બધું આપણે જાણ્યું નહીં, જોયું નહીં, અને ભાવ રૂઢ થઈ ગયો. હવે એના ઉપર કંટ્રોલ ના આવી શકે સહેજ રીતે. વાત સમજવાય ને? હું કલકત્તા એરપોર્ટ ઉપર ઉભો તો એક ભાઈ આવ્યા, ઓહો આપ પધાર્યા? મેં કીધું હા. તો આવીને ફટથી મને 100 રૂપિયાની એક ભેટ ધરી ગઈ અને પ્લેન પકડવા ભાગી ગયા. હું વિચારતો રહ્યો આને ઉપાડું કે ન ઉપાડું, શું કરું શું ન કરું. હું એ વિમાસણમાં તો એક ભાઈ મારા બાજુમાં ઉભા હતા, એને જેવું કોઈ ઉપાડી નથી રહ્યું, એને મારી સામે ઉપાડીને પોતાના ગજવામાં મૂકી દીધા 100 રૂપિયા. હવે હું કેવી રીતે ના પાડી શકું એને? હું ઉપાડતો નથી, કોઈને પણ રાઈટ છે ને ઉપાડવાનો. તો એક વાત સમજવાની છે કે દરેક વસ્તુમાં ભાવનો એટલો મહત્વ છે. આજે સરકારે માન્ય રાખ્યું છે કે તમે કોઈ પણ પ્લોટ શહેરમાં કે શહેરની બહાર ખેતરનો પ્લોટ તમે રજીસ્ટ્રી કરાવો તો એ તમારો ગણાશે. એ કાનૂન બનાવ્યો. તે કાનૂન મુજબ આપણામાં એ ભાવ સ્થિર થઈ ગયો. કોના બાપના કયા ફ્લેટ હોય છે, કોઈ જેનો હોય છે સાથે લઈ જતો નથી, બધા અહીંયા છૂટી જતા હોય છે પ્લોટ. તો એ ભાવ થઈ ગયો ને રૂઢ કે મેં મારી નામની રજીસ્ટ્રી કરાવી છે, આ મારું છે. એ એટલું જ નહીં, રેલવેની બર્થ ઉપર પણ આપણને આવો ભાવ જાગે કે આ મેં સીટ રિઝર્વ કરાય છે, મારી સીટ છે. ભાવ એનું નામ. પણ પેલો જબરદસ્તી કોઈ ભાવ ના કરે. આ યુપી બિહારમાં તમે યાત્રા કરો તો તમને ખબર પડે આ રહસ્ય કે તમે બેઠા હો તમારા બર્થ ઉપર ને આ પરાણે ઘૂસી જાય. પરાણે ઘૂસીને કે ચાલો હટો. અરે ભાઈ પણ મેં બર્થ રિઝર્વ કરાય છે, શું થયું? અમને ન બેસે એવું ક્યાં કહ્યું છે રિઝર્વેશનમાં? બેસી જ જાય. એ લોકોને એવો ભાવ છે કે રેલવેની સીટ બધાના માટે છે, તમારા માટે કેવી રીતે થઈ ગઈ? જૂના કમ્યુનિસ્ટ દેશોમાં એમ જ હતું કે જમીન કોઈની કહેવાતી નહીં, જમીન કોઈની કહેવાતી નહીં, ઘર કોઈનો કહેવાતો નહીં, બધા સરકારના કહેવાતા. હવે ઘણા લોકોને જૂની આદતના મુજબ એમ સમજતા હતા કે મારું ઘર છે, પણ સરકાર કહેતી શેનું તમારું ઘર? ઘર બધું સરકારનું, બધું જ ઘર, બધા જ પ્લોટ સરકારના. પછી સમજમાં આવી જાય, 2-4 પેઢી એવી રીતે ગુજરે કે ભાઈ આપણું નથી, તો આપણને સમજમાં આવી જાય. જેમ રાજાઓને આજે સમજમાં આવી ગયું કે નહીં કે ગોંડલ મારું નથી, સરકારે લઈ લીધું, 2 પેઢી વીતી ગઈ તો સમજમાં આવી ગયો. ભાવ જે હતો કે આ મારો છે, હવે ભાવ નિવૃત્ત થઈ ગયો, મારું નથી. જેમ બધા ગોંડલમાં રહે છે તેમ અમે પણ ગોંડલમાં રહીએ છીએ. ઇતિહાસની વાત જુદી. તો દર વખતે ભાવ જે હોય છે તે સ્થિર હોય છે. અને ભાવના શું છે? એ ભાવ પેદા થવાની જે સર્કમસ્ટેન્સીસ, એ સર્કમસ્ટેન્સીસને આપણે ભાવના કહીએ. કે તે રીતે આપણે વર્તતા જઈએ. જેમ બાળકને આપણે માથું નમાવીએ, જે બાવા છે માથું નમાવો, દંડવત કરો, પછી ધીમે ધીમે માથું નમાવતા જે બાવા પ્રત્યે આદરનો ભાવ પેદા થઈ જાય. શરૂઆતમાં બાળકને સમજ પડે આદર ન સમજ પડે, પણ એટલું સમજ પડે કે આ જે બાવાનું સ્વરૂપ છે તો માથું નમાવવું જોઈએ. હમણાં જ હું પ્લેનમાં બેઠો તો એક નાનું 4-1 વર્ષનો 3-4 વર્ષનો બાળક પોતાની બાના ખોળામાં હતો. પછી બાને સામાન લઈને ઉતરવો હતો અને એના દાદા બાજુની સીટમાં હતા. તો દાદા એને કહ્યું કે લાવ આને મને આપી દો બાબાને. તો એની દીકરી પણ સાથે હતી, વહુ અને દીકરી બંને. તો દીકરી એમ કહ્યું કે ના દાદા થાકી જશે.
પેલો નાના 3 વર્ષના બાળકને દાદાએ ગોદ લીધો, પછી છોકરો નાનો એને કહેતો, દાદા તમે થાકી જશો. થાકવાનો મતલબ એને ખબર નહીં હોય. પછી હું પણ ઉભો હતો એટલે મેં કહ્યું ન થાકે. તો મને એને આર્ગ્યુમેન્ટ કરી કે ના થાકી જાય દાદા. બોલો, હજી એને થાકવાનો અર્થ શું ખબર નહીં હોય, પણ એવી રીતે બોલવા માંડ્યા, ધીમે ધીમે એને ભાવ ઉત્પન્ન થઈ શકે કે ભાઈ થાકી જાય દાદા. ખ્યાલમાં આવ્યું? તો ભાવ અને ભાવના એટલી કોઈ દિવસે પણ હાર્ડ એન્ડ ફાસ્ટ હોઈ શકતી નથી. એક વાત સમજો, સિદ્ધાંત એક જુદી વસ્તુ છે, ભાવ ભાવના જુદી વસ્તુ છે. મેં મારા ઘરમાં જ સરસ્વતીના ચરણારવિંદમાં 2 ઘુવડ રાખ્યા છે. મારી ભાવના છે કે પુષ્ટિ માર્ગની હવેલીઓના એ ટ્રસ્ટીઓ છે. ક્યારેક તો અક્કલ આવશે ને, એ મારો ભાવ એ સ્થિર થઈ ગયો છે કે આ બધા પુષ્ટિ માર્ગના ટ્રસ્ટીઓ છે. એમને અક્કલ બીજી તો કઈ રીતે આવે? સરસ્વતીના ચરણમાં બેસાડીએ તો ક્યારેક અક્કલ આવી જાય. હવે જે મારે ત્યાં આવે તે જુએ ને કે આ શું છે. મેં કહ્યું ભાઈ આ તો લક્ષ્મી વાહન છે. સરસ્વતીના ચરણમાં કેમ? લક્ષ્મી વાહનને જ તો લોચો માર્યો છે ને. લક્ષ્મી વાહનો એ જ લોચો માર્યો છે, એટલે હું હવે એને સરસ્વતીના ચરણમાં પધરાવી રહ્યો છું. ભાઈ તમારી અક્કલ સુધરતી હોય તો સુધરજે, આપણો શું ગયું એમાં? એની અક્કલ સુધરતી હોય તો મેં એ ભાવનાથી, કેમ કે મારે ત્યાં બંને વચલી બેબી જે અહીંયા રાજકોટ રહે છે ને એ લાવી. વાઈફ નારાજ થઈ ગઈ કે ઘુવડ કેમ લાવી? અરે મેં કીધું આ તો બહુ સારું લાવ્યો, સરસ્વતીના ચરણમાં બેસાડો. અને તરત એટલે મેં તરત સરસ્વતીના ચરણમાં એને બેસાડી દીધી, એ ભાવના કરીને કે ભાઈ પુષ્ટિ માર્ગના ટ્રસ્ટીઓ છે, એમનું કોઈક સ્થાન તો આપણને દેખાડવો જોઈએ ને. ક્યાં બેસે તો એમની અક્કલ સુધરે, તો આપણે બેસાડી દીધો. હવે મૂળ સમજવાના મુદ્દા સમજો કે કોઈ પણ ભાવના એટલી ફિક્સ હોઈ શકતી નથી જેને આપણે સિદ્ધાંત કહી શકીએ. સિદ્ધાંત એક જુદી વસ્તુ છે, ભાવના મનની આપણી એક માનસિકતા છે. માનસિકતા જેટલા પણ સંબંધો છે આપણા, ભાઈના, બહેનના, પતિના, પત્નીના, માતા પિતાના, મિત્રના, એ બધા આપણા ભાવનાત્મક સંબંધો છે. એ રીતે જો આપણે વર્તીશું તો એ ભાવ સિદ્ધ થઈ જાય, અને એ રીતે જો ન વર્તીએ તો એ ભાવ નિવૃત્ત પણ થઈ જતો હોય છે. એનો કોઈ દિવસે સિદ્ધાંત હોઈ શકતો નથી. પણ શાસ્ત્રમાં એક બહુ સુંદર વ્યવસ્થા બતાવી છે કે ધારો કે તમારો ભાઈ સાથે ઝઘડો થઈ ગયો, કે બહેન સાથે ઝઘડો થઈ ગયો, કે માતા પિતા સાથે ઝઘડો થઈ ગયો, તમે છૂટા રહેવા માંડ્યા. તમારી માનસિકતા એવી ન રહી ગઈ કે તમે ભાઈને ભાઈ તરીકે માની શકો. ઠીક છે, તમારો ભાવ ખંડિત થઈ ગયો, પણ શાસ્ત્ર કહે છે જે ખૂનના સંબંધ છે તે તેનાથી નિવૃત્ત નથી થતા. એટલે એના સૂતક પિંડરું તો તમારે પાલવું જ પડશે. તમે કહો છો કે અમારે ભાઈનો ભાવ નથી. ભાવ નથી ત્યાં પ્રશ્ન ભાવનો નથી, ત્યાં પ્રશ્ન સિદ્ધાંતનો આવી ગયો. ખ્યાલમાં આવ્યું ને? હવે તમે કહો છો અમારો ઝઘડો ચાલી ગયો. ઝઘડો ચાલે તો શું થયું? ઝઘડો ચાલતો હોય તો એ ભાઈ તો ભાઈ જ રહેવાનો, પિતા તો પિતા જ રહેવાનો, માતા તો માતા રહેવાની, પતિ પત્ની પરસ્પર પતિ પત્ની રહેવાના. હવે ઝઘડો થાય, દંડા ચાલતા હોય તો ચાલે, એમાં શું છે? ચાલે, પતિ પત્નીમાં ચાલે દંડા કોઈક વખત. ભાવ નિવૃત્ત થઈ શકે છે. સંબંધ જે છે, જેને આપણે સામાજિક સંબંધ કહીએ અથવા જેને આપણે ધાર્મિક સંબંધ કહીએ, એ નિવૃત્ત નથી થતા. એટલે મૂળ મુદ્દાની વાત સમજો કે ભાવનો જેટલો આપણે બખડજંતર ઊભો કર્યો છે એટલો બખડજંતર ભાવનો છે નહીં. મુખ્ય હકીકત એ બાબતમાં એ છે કે શ્રી ગુસાઈજીએ ભાવનો આખો એક ગ્રંથ લખ્યો. એક મુદ્દો એવો છે કે શાસ્ત્રી ભાવનામાં શ્રી હરિરાયજીએ જે સેવા સામગ્રીની બધી ભાવનાઓ લખી તે મુજબ ભાવનાઓ કરીએ અથવા ન કરીએ તો ઠાકુરજી આરોગે કે ન આરોગે. હવે સૌથી પહેલા ભાવ અને ભાવનાનો તફાવત આપણે સમજવો જરૂરી છે. ભાવના એમ તો ઘણા બધા અર્થો થાય,
પણ મુખ્યત્વે આપણા માર્ગમાં જ્યારે આપણે ભાવ કહીએ તો એક હૃદયનો આશય, તેને પણ ભાવ કહેવાય, અથવા તો હૃદયનો પ્રભુ પ્રત્યેનો કોઈક સ્નેહયુક્ત આશય, સ્નેહનો ભાવ, તેને પણ ભાવ કહેવાય. મહાપ્રભુજી આજ્ઞા કરે છે, ભાવો ભાવનયા સિદ્ધ સાધનમ નાન્ય દિશ્યતે. ભાવ કેવી રીતે સિદ્ધ થાય? તો ભાવના કરવાથી સિદ્ધ થાય. ભાવ એટલે જાણે કોઈ દરિયા, તળાવ. ભાવના એટલે નદી. એમની સ્વરૂપનામાં ભેદ નથી, પણ એમના ફંક્શનમાં ભેદ છે. એ જે રીતે ફંક્શન કરે છે તે રીતે. પાણી સંગ્રહેલું હોય તો દરિયા, વહેતું હોય તો નદી. એમ ભાવ કોઈક એક વસ્તુમાં, કોઈક સ્વરૂપમાં, કે કોઈક સામગ્રીમાં, કે કોઈક ક્રિયામાં આપણો નિશ્ચિત થઈ ગયો કે આ કાર્ય આ રીતે, આ ભાવથી અમે કરીએ છીએ, કે આ સ્વરૂપ માટે અમારો આ ભાવ છે. એ નિશ્ચિત થઈ ગયો તો ભાવ છે. પણ ભાવ કરવાથી નથી થતો, અને કરીએ તો એ ભાવ ન કહેવાય. જેમ સ્નેહ જે છે એ હોય તો હોય છે, નથી હોતો તો નથી હોતો. કોઈ એમ કે અમે સ્નેહ કરીએ છીએ, તો હૃદયમાં હશે તો સ્નેહ કરી શકો છો. પણ જો હૃદયમાં સ્નેહ નથી તો જે કરી રહ્યા છે એ ડોલ છે ને, સ્નેહ નથી, સ્નેહનો ડોલ છે. આ સ્નેહની જ વાત નથી, ક્રોધની પણ આવી જ વાત છે. ક્રોધ છે તો છે, પણ ધારો કે ક્રોધ નથી, ક્રોધનો ભાવ નથી હૃદયમાં, તો પછી જે કંઈ આપણે કરી રહ્યા છે એ ક્રોધનો ડોલ છે, ક્રોધ નથી. તેમજ વૈરાગ્ય, તો વૈરાગ્યમાં પણ એવું જ છે કે વૈરાગ્ય જો હૃદયમાં હોય તો હોય વૈરાગ્ય, અને ન હોય તો, વૈરાગ્યનો ભાવ ન હોય તો આપણે ડોળ કરી શકીએ, પણ ડોળ કરવાથી વૈરાગ્ય સિદ્ધ થતો નથી. તે છતાંય દરેક પ્રાણીમાં એક એવી સિસ્ટમ ઊભી કરવામાં આવી છે, અને જે મનુષ્યમાં જ છે એવું નહીં વિચારી લેવાનું. મનુષ્ય, પશુ, પક્ષી, માછલા, બધામાં આ એક સિસ્ટમ છે. હમણાં જ એક રમૂજી વાત તમને બતાવું તો ખ્યાલ આવશે. એક એવો પોપટ બનાવે છે લોકો, ક્યાંય ચાઇનામાં કે ક્યાંક બનાવતા હશે. એકદમ અસલ પોપટ જેવો જ પોપટ લાગે. એના પંખ હોય, ચાંચ હોય, એમાં બેટરી ભરે એટલે આપણે બોલીએ એટલે બોલે પણ ખરો. હવે મારા ઘરમાં પણ એક પોપટ પાલેલો છે. ઈ પોપટના સામે પેલો ચાઇનીઝ પોપટ મૂકું તો એ ફફડી જાય છે, એટલી બીક લાગે છે એને. મને જ્યારથી આ રમકડું એની સામે મૂક્યો ને એને ફફડતા જોયો, ત્યારે મને એક વિચાર આવ્યો કે પોતાના જાતનો પ્રાણીની પ્રતિકૃતિ, એનાથી એને બીક લાગે ને આપણે માણસથી બીક ન લાગે, આવું તો કેમ? આજે પણ આપણે કોઈક સાપ કે અજગર કે વાઘ ને જોઈએ તો આપણને બીક જેવું લાગે. માણસને માણસ જોઈને બીક ન લાગે, ત્યારે પોપટને આવું કેમ થતું હશે? પણ હકીકત એ છે કે જ્યારે જન્મ્યો હતો અને ઉડવાનું એને શરૂ કર્યું, તે અમારા એક ઓળખીતા ભાઈ ઓચિંતા એમને ઘેરમાં આવીને બેસી ગયો અને કૂદફૂદ કરતો તો. ઉડવાનું સરખી રીતે આવતું નહોતું, તે રોટી શેકવાના તવા ઉપર બેસી ગયો, એના પગ બળી ગયા. પછી તો એને
સારવાર કરીને ઠીક કર્યો અને એ લોકોએ પાંજરામાં મૂકી દીધો. એના પછી એને પોપટને જોયો જ નથી, માણસોને જ જોયા છે. એટલે માણસથી નથી બીતો. વાત સમજમાં આવી ને? આપણે એની પાસે જઈએ ને, અમારા ઘરમાં પણ કોઈક વૈષ્ણવો આવે ને તો બોલાવે એમને, એમની સામે નાચે કરે, બધું કરે, પણ પોપટ જ્યાં ફફડી જતો હોય છે, એમ ઘોંઘાટ કરી નાખે, એટલી બધી એને બીક લાગે છે. તો ભગવાને ગીતામાં એનું કહ્યું છે, સંગાત સંજાયતે કામા. કોઈ પણ વસ્તુનો આપણે સંગ કરીએ તો તેની બાબતની કામના, તેના બાબતની ભાવના આપણા હૃદયમાં જન્મે. જેનો સંગ ન કર્યો હોય પછી આપણો જ હોય વ્યક્તિ. એક વાત સમજો, નાના બાળકને પોતાની બાથી જ નોખું રાખો, પિતાથી નોખો રાખો, પછી સગા મા બાપથી પણ નાનું બાળક બીશે. કેમ કે જેણે ઉછેર્યો છે એનાથી નહીં બીએ, પણ જેને ઉછેર્યો નહીં હોય એવા સગા મા બાપથી પણ એને બીક લાગે. એ આપણામાં જ છે વ્યવસ્થા, એવું નહીં, દરેકમાં છે. એટલે જેને આપણે ભાવના કહીએ છીએ ને, એ ભાવનાનો મૂળ મુદ્દો સમજો શું છે. ભાવનાનો મુદ્દો એ છે કે એવું વાતાવરણ, એવી પરિસ્થિતિ ઊભી કરવી, જે પરિસ્થિતિને કારણે આપણને એકબીજાનો એ રીતે સંગાત થાય, અને સંગાત થાય તો ઓટોમેટિકલી એ ભાવના જે છે એ ભાવમાં ખીલી ઉઠે. હવે માણસ માટે એને ભાવ છે, સ્નેહનો ભાવ છે, આવકારનો ભાવ છે, અને પોપટ માટે બીકનો ભાવ છે. નાના બાળકને સામે તમે એક પ્રયોગ કરીને જોશો ને તો ખબર પડશે. એ જે રમકડું હોય ને, એ રમકડાથી એને બીવડાવવાનું શરૂ કરો. બહુ સહેલું છે, નાના બાળકને રમકડાથી બીવડાવી દેવું. પછી જુઓ કે રમકડાથી રમશે જ નહીં. જ્યારે રમકડો સામે આવ્યો ત્યારે રડવા માંડશે બાળક. કોઈક ઝટકો લાગે કે કંઈક ચૂંટિયા ભરે કે કંઈક એના ઉપર પટકી દો સડનલી, બાળક ગભરાઈ જાય. એટલે પછી રમકડાથી એને બીક લાગવા માંડે. તો એ ભાવ પેદા થઈ ગયો એના હૃદયમાં બીકનો, કે આ વસ્તુ મને ભયંકર છે. ખ્યાલમાં આવ્યો ને? એ ભાવ, એની ભાવના કેવી રીતે થાય? એનો સીધો ઉપાય જ છે કે જે ભાવ તમારે પેદા કરવો હોય તે જાતનું તમે વસ્તુ કે વ્યક્તિનો સંગ કરો એ રીતે, તો તે વસ્તુ અને વ્યક્તિના પ્રત્યે તમારા તેવા જાતનો સંગને કારણે, એ સંગને આપણે ભાવના કહીએ, જે જાતનું સંગ. એટલે જ્યારે પણ કોઈ બાળક ધારો કે ચોકલેટ ખાતો હોય, તે વખતે ચોકલેટમાં આપણે મરચું કે અંદર ભરી દઈએ, કે કોઈ કડવો સ્વાદ ભરી દઈએ છુપાવીને, અને જ્યારે ચોકલેટ બાળક ખાય તે વખતે અંતે એને ચોકલેટમાંથી કડવો સ્વાદ લાગે, ચોકલેટ ગમતી બંધ થઈ જશે. છેવટ સુધી જે ગળ્યું સ્વાદ આવે તો એને ગમતી થઈ જાય. આખો મૂળ સિદ્ધાંત છે. એટલે કોઈ પણ ભાવ કે કોઈ ભાવનાનો મૂળ સિદ્ધાંત છે કે તમે સંગ કઈ ભાવનાથી કરી રહ્યા છો. એટલે સ્નેહ ભાવનાથી, દ્વેષ ભાવનાથી, ભયની ભાવનાથી, કે ખાવાની ભાવનાથી. તો બસ તમે પછી આજે બધા જે નોનવેજ જમતા હોય, શા માટે એમને સૂગ નથી આવતી? નોનવેજ આઈટમ જમવામાં આપણને કેમ સૂગ આવે? કેમ નાનપણથી એમણે એને જમવાનું શરૂ કર્યું, એમની ભાવના એ રીતે કેળવાઈ ગઈ કે આ જમવાની વસ્તુ છે. પછી સૂગ આવવી બંધ થઈ જાય. પુષ્ટિમાર્ગમાં પણ એવું થયું ને કે છેલ્લા 100-150 વર્ષમાં દેવદ્રવ્ય ખાવાનું શરૂ કર્યું, હવે પુષ્ટિમાર્ગીઓને દેવદ્રવ્યમાં સૂગ ન આવતી બંધ થઈ ગઈ. એ સહેજ વસ્તુ છે. આ જેટલા દારૂ પીનારા હોય એમને પણ એવું જ થાય છે ને. કેટલી ગંધાય, વાસ આવે,
આપણે બાજુમાં કોઈ વાત કરતો હોય તો આપણને માફક ના આવે. એને કેમ ના આવે? કેમ કે પીવાની ભાવના કરી પછી ધીમે ધીમે વાસ આવતી બંધ થઈ જાય. એક્ઝેક્ટ. એટલે કોઈ પણ ભાવ કે કોઈ પણ ભાવના નો મૂળ સિદ્ધાંત સમજવાનો એ છે કે ભાવ એ દરેક વખતે સ્થિર હોય છે. આપણા હૃદયનો કોઈ એક જાતનો અભિગમ, એક કોઈ જાતનો દૃષ્ટિકોણ કે આ વસ્તુ મને ગમે છે કે નથી ગમતી, પ્રિય છે કે અપ્રિય છે, ભયંકર છે કે પ્રસન્નતાજનક. હવે તેવી જે કન્ડિશનિંગ આપણે એની દર વખતે ઊભી કરી દઈએ. મને મારા નાનપણની વાત ખ્યાલ છે, તે વખતે હિન્દુ મુસલમાન દંગા બહુ થતા. એટલે અમે તો મંદિરમાં રહીએ, દર વખતે એમ સંભળાય મુસલમાનોએ આટલા હિન્દુ મારી દીધા. હિન્દુએ પણ મુસલમાનો માર્યા જ હશે ને તે વખતે. કઈ કોઈ બધા મુસલમાનો હિન્દુઓને જ માર્યા એવું નહોતું. એ કથા આપણને સંભળાય નહીં. એ કથા આપણને સંભળાય કે મુસલમાનો હિન્દુઓને માર્યા. અને અમારા દાદાજી એક હકીમ સાહેબ પાસે કુરાન ભણવા જતા. તે અંદર કુરાન ભણવા ગયા અને હું બહાર ગાડીમાં બેઠો. એક મુસલમાન, બે મુસલમાન, ત્રણ મુસલમાન. મને લાગ્યું આજે તો મારી નાખશે. એટલે મેં પોક મારીને રડવાનું શરૂ કર્યું. કોઈ મારતો નહોતો, બધા પોતપોતાના રસ્તા ઉપર જઈ રહ્યા હતા. પણ પેલી ભાવના એવી ને દર વખતે સાંભળીને કે મુસલમાન હિન્દુને મારી નાખે છે. એટલે ગાડીમાં મને બેસાડીને દાદાજી તો અંદર ભણવા ગયા અને મન તો રડવાનું કંટ્રોલ જ ના આવે. એકદમ પોક મારીને રડવાનું શરૂ કર્યું. એટલે છેવટે દાદાજીને બહાર આવવું પડ્યું. શું છે? મેં કીધું આટલા બધા મુસલમાન અહીંયા દેખાય છે. એ તો દેખાય છે, એમાં તને શું વાંધો આવ્યો? કેવી રીતે બતાવું વાંધો શું આવ્યો? જોતા જ બીક લાગે તો શું કરવાનું? ભાવ એવો થઈ ગયો. વાત સમજ્યા ને? કેમ કે ભાવનાઓ તે રીતે જ ઘડાયેલી હતી. તો જે વહેતી નદી હોય તેનું નામ ભાવના છે, અને જ્યાં પાણી ભરાઈ ગયું તેનું નામ ભાવ છે. હવે એક વાત સાફ સમજી લો કે કોઈ પણ ભાવ જેનો છે તેનો જ છે. જો તમારા હૃદયમાં એ ભાવ ન હોય તો આર્ટિફિશિયલી કરવાથી એ ભાવ જાગે નહીં. એના માટે આખી એક માનસિક એક પ્રોસેસ જોઈએ છે કે જે પ્રોસેસમાં આપણો માણસ ઢલાય પછી એ ભાવ ઘડાય. સડનલી આપણે કહીએ કે કોઈ ભાવના કરવાથી ઉત્પન્ન થઈ જાય તો ન થાય. પણ આખી એક પ્રોસેસ, જે પ્રોસેસ આપણે ત્યાં કેવી રીતે બતાવવામાં આવી કે વ્રજભક્તોના જે ભાવ છે એ ભાવથી તમે સેવા કરો. ઘરમાં ઠાકોરજીને ઘરમાં સેવો, ઠાકોરજીને એ રીતે જગાડો કે જેમ વ્રજભક્તો જગાડતા હતા. ઠાકોરજીને ભોગ એ રીતે ધરો જે રીતે વ્રજભક્તો ભોગ ધરતા હતા. એ રીતે પહોળાવો જેવી રીતે યશોદા મૈયા પહોળાવતા હતા. એ આખો તમારો એક વાતાવરણ તમારા મનને ચોમેર નિર્મિત થાય સેવાની પ્રણાલીથી, તો પછી આપણો ભાવ સ્થિર થઈ જાય. ખ્યાલમાં આવ્યું ને? કોઈ પણ ભાવ આર્ટિફિશિયલી આપણે કરવા જઈએ સડનલી તો ડોલ કરી શકીએ, ભાવ કોઈ દિવસે થાય નહીં. એક વાત ધ્રુવ નક્કી કરી લો. શાસ્ત્રી ભાવનાની તો વાત જવા દો. કોઈ પણ ભાવ તમને હું લિસ્ટ આપી દઉં કે આનો આ ભાવ, આનો આ ભાવ, આનો આ ભાવ, પણ એ તમારા હૃદયમાં જો નહીં હોય એ ભાવ, તો તમે એનો ડોલ કરી શકશો, એનો પ્રવચન કરી શકશો, પણ ખરેખર સેવા કરતી વખતે એ ભાવ જાગૃત થવો મુશ્કેલ છે. અને જો તમારા હૃદયનો ભાવ હશે તો એને ભૂલાવવો મુશ્કેલ છે. બંને વાતની એ છે કે જો તમારા હૃદયનો એ ભાવ આવી ગયો તો એને ભૂલાવવો મુશ્કેલ છે. તમે બોલો કે ન બોલો, તમે તે રીતે વર્તો કે ન વર્તો, પણ હૃદયમાં એવો ભાવ છે પછી એ ભૂલાવી શકાય નહીં. ખ્યાલમાં?